જૂનાગઢમાં કાર્યરત વાંચન વલોણું સંસ્થા દ્વારા 6 અને 7 મે એમ 2 દિવસ દરમિયાન શહેરની 2 શાળાઓમાં બાળકોને પુસ્તક વાંચનની સાથે સાથે તેઓ વિડીયો પણ બનાવી શકે તેવો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સરગવાડા પ્રાથમિક શાળા ખાતે મોટી સંખ્યામાં વેકેશન હોવા છતાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પુસ્તકો વાંચીને તેમના પ્રતિભાવ રજૂ કરવાનો તેમણે મોકો લીધો હતો. દરમિયાન વાંચન વલોણું સંસ્થાના સંયોજક શ્રીઓના જણાવ્યા અનુસાર પુસ્તકો બાળકો ઘેરે લઈ જાય અને એમાં જે કંઈ બાળ વાર્તા હોય કે એમણે જે કંઈ વાંચ્યું હોય એનો 1.5 થી 2 મિનિટનો વિડીયો બનાવી શકે એ પ્રકારનું આયોજન આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેને સરગવાડા પ્રાથમિક શાળા અને કન્યા શાળા નંબર 4 માં સારો પ્રતિસાદ મળ્યો છે. સરગવાડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પણ પોતાની આગવી ભાષામાં પુસ્તક પરિચય અને ખાસ કરીને પુસ્તક વાંચવાના અભિયાનને આવકાર્યું હતું. તો આચાર્ય વિપુલ રાવલે કહ્યું કે સરગવાડા પ્રાથમિક શાળામાં ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓ થાય છે અને બાળકો વાંચન પણ કરે છે. પ્રાર્થના પછી પણ અમે સમાચારનું વાંચન કરાવીએ છીએ, પરંતુ ગમતા વિષયો સાથેના પુસ્તકો અથવા તો નવા વિષયોનું અવલોકન કરવાનો આ જે મોકો બાળકોને પ્રાપ્ત થયો છે એ વાંચન વલોણું સંસ્થાને આભારી છે. તો આવો જ સાત્વિક ઉપક્રમ ગિરનાર રોડ પર આવેલ કન્યા શાળા નંબર 4 ખાતે પણ સંપન્ન થયો, જેમાં એવોર્ડ વિજેતા શિક્ષિકા કંચનબેન અને ખૂબ જ ઉત્સાહિત વિદ્યાર્થીઓએ વાંચન એટલે કે પુસ્તકોનું વાંચન તો કર્યું, સાથોસાથ નવા વિડીયો બનાવવાની પણ પહેલ કરી હતી. આવો સાંભળીએ એમના પ્રતિભાવ. તમને સમજાયું કે પુસ્તકોનું વાંચન શા માટે મહત્વપૂર્ણ હોય છે, કારણ કે સારા પુસ્તકો આપણા સાચા મિત્ર બની શકે છે. જેવી રીતે એમ માણસ વિશે તેના અભિપ્રાય તેના મિત્ર વર્તુળ પરથી કાઢી રાખવામાં આવે છે, તેવી જ રીતે તે કેવું પુસ્તક વાંચે છે તેના પરથી તેના વિચારો અને વિકાસનો ક્યાસ આપણે કાઢી શકીએ છીએ. રામાયણ અને મહાભારત જેવા ઉચ્ચ કોટીના પુસ્તકો વિશાળ જનસમાજને સદીઓ સુધી દોરવણી આપી શકે છે. મારું નામ છે ગોરાડા રાશિ કૈલાસભાઈ. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું આજે તમને વાર્તા કહીશ. એક સુંદર મજાનું સરોવર હતું. તેમાં એક 2 ડોકવાળા પક્ષી રહેતા હતા. એને 2 ડોક, 2 મોં અને 2 ચાંચ હતી. એક દિવસ આ વિચિત્ર પ્રકારવાળું પક્ષી રખડતું હતું, ફરતું હતું. ત્યાં તેને એક અમૃત ફળ જેવું મળ્યું. તો એને ખાવાનું મન થયું. તો તેના બીજા પક્ષીએ કહ્યું કે મને પણ અડધું દે. તો પહેલું પક્ષ ન માન્યું ને ન દીધું. તો બીજું રોવા જેવું થઈ ગયું. બીજું પક્ષી રોવા જેવું થઈ ગઈ. ત્યારબાદ એને સંકલ્પ કર્યો કે હું આનો બદલો લઈશ જ. એક દિવસ એ ફરતા હતા ત્યાં તેને વિષ પર મળ્યું. તો એ પહેલા પક્ષને કહ્યું કે હું આ વિષ પર ખાઈશ. તો પહેલા પક્ષે કહ્યું ના ના ન ખાતો, બાકી આપણે બી મરી જશું. તોય પણ બીજો પક્ષ ન માન્યો અને કહ્યું કે હું તા ખાઈ. ત્યારબાદ તેને ખાઈ ગયું. તો એનું પેટમાં ઝેર ગયું. પછી તે મરણ પામી ગયા. એનાથી બોધ મળે કે આપણે કોકનું સુનવું જોઈએ. નમસ્તે, મારું નામ બજાની આસવડેવા છે. હું પીએમસી કન્યા શાળા નંબર 4 ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને વાંચન વલોણા પુસ્તક દિવસ વિશે થોડું કહેવા માંગુ છું. પુસ્તક શું છે, પુસ્તકની શું વિશેષતા છે અને પુસ્તક કેવી રીતે ઉપયોગી છે. તો ચાલો આપણે પુસ્તકનું પણ જાણીએ. પુસ્તક આપણને જ્ઞાન આપે છે. પુસ્તક આપણને મનોરંજન કરાવે છે. પુસ્તક આપણને હસાવે પણ છે અને કોકવાર રડાવી પણ દે છે. પુસ્તક આપણી વિચાર શક્તિનો વિકાસ કરે છે. પુસ્તક આપણને વિચાર શક્તિનો વિકાસ કરે છે અને પુસ્તક આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ છે. અમારી શાળામાં અમને લાઇબ્રેરી છે, તેમાંથી અમને પુસ્તક આપવામાં આવે છે અને દર શનિવારે આપવામાં આવે છે અને તેમાંથી અમે વાંચીએ છીએ અને એની સમજૂતી કરી અને તેની સમીક્ષા આપીએ છીએ. પછી અમને જે પુસ્તક ગમે તે લેવામાં આવે છે અને તેમાંથી મેં બ્રહ્માંડ નામનું એક પુસ્તક લીધેલું હતું. તેમાં બ્રહ્માંડમાં શું છે, બ્રહ્માંડ તે શું છે અને બ્રહ્માંડમાં શું આવે છે તેની અમે જાણ કરી હતી. બ્રહ્માંડમાં કુલ તારા, ગ્રહો, પૃથ્વી અને બધું આવી જાય છે. બ્રહ્માંડ શું છે તેની વિશે અને પૃથ્વી શું છે તે પણ જાણી શકીએ છીએ. બ્રહ્માંડમાં કેટલા તારા આવેલા છે, તો બ્રહ્માંડમાં અંદાજે 10,022 થી 24 તારાઓ આવેલા છે. આવી રીતે આપણને ખબર પડે છે કે જો પુસ્તક વાંચે તો આપણને બધી શીખ મળે છે, સમજૂતી મળે છે અને ખબર પડે છે. અસ્તુ જય. નમસ્કાર, મારું નામ પ્રતિજી જયેન્દ્રભાઈ છે. હું ધોરણ 8 માં પીએમશ્રી કન્યા શાળા નંબર 4 માં અભ્યાસ કરું છું. આજે વાંચન વલોણું ટીમ આજે જ્યારે મારી શાળામાં ઉપસ્થિત હતી ત્યારે હું એ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે એ લોકોએ જે અદ્ભુત કાર્ય કર્યું છે
જે કે પુસ્તક અને મિત્ર બનાવવાનો તે ખરેખર વિસ્મરણીય છે. આજે જ્યારે ઈશા ટીમની મદદથી અમારા જેવા કેટલાય વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ છે. ખજાના રૂપે ચાવી મળી છે. કહેવાય છે કે જેમ ગંગાજીમાં નાવ ડૂબકી લગાડવાથી તમામ પાપ ધોવાઈ જાય છે, તેમજ પુસ્તકમાં વાંચન કરવાથી તમામ અજ્ઞાનરૂપી પાપનો વિનાશ થાય છે. આજે હું વાંચન વલણ ટીમને આભાર વ્યક્ત કરવા કહેવા માંગીશ કે પુસ્તકો જ્ઞાનરૂપી ભંડાર છે. પુસ્તકોનું વાંચન જીવનમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપે છે. જે ઘરમાં પુસ્તક હોય છે તે ઘરમાં ક્યારેય એકલવાયું એક વ્યક્તિને લાગતું નથી. પુસ્તક આપણે આપણા જીવન સાકાર કરવામાં મદદ કરે છે, આપણે ધ્યેય લક્ષ્ય સુધી પહોંચાડે છે. પુસ્તકની મહિમા તો અપરંપાર છે. તેના વિશે જેટલું બોલીએ તેટલું ઓછું જ છે. કદાચ વિશ્વમાં ભારત જેવો એક માત્ર દેશ હશે કે જ્યાં ભૂલમાં પણ પુસ્તક કાગળનો ભલે ને નાનો એવો ટુકડો હોય એ પગમાં આવી જાય તો તેને આપણે પગે લાગીએ છીએ. અને જે ઘરમાં પુસ્તક બંધ રહે છે તે ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત કાગળનો ઢગલો જ છે, બીજું કંઈ નહીં. હું છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે जैसे फूल के बिना खुशबू अधूरी है, जैसे फूल के बिना खुशबू अधूरी है, वैसे ही पुस्तक के बिना ज्ञान अधूरा है. अस्तु, जय हिंद. હું કંચનબેન સાંગાણી, પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 જુનાગઢ, આસિસ્ટન્ટ શિક્ષક. 2 દિવસ માટે વાંચન બલોનો કાર્યક્રમ અમારી શાળામાં ગોઠવવામાં આવ્યો હતો. એમાં મોટા ભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ વાંચન બલોના પ્રોગ્રામમાં પુસ્તક પહેલે દિવસે પુસ્તકોને કેવી રીતે વાંચવા, કેવી રીતે એનો વિચાર કરવો અને પુસ્તકોના નામ કેવી રીતે યાદ રાખવા એની એક સરસ મજાની માહિતી આપવામાં આવી હતી. અને બીજે દિવસે કોઈ વાર્તા કરવી હોય તો એમાં કયા કયા મુદ્દાનું ધ્યાન રાખવું અને ઊંડાણથી પોતાની વાર્તા છે એ સામે એના માણસો પર કેવી રીતે ઇમ્પ્રેસ કરવી એની પણ સરસ મજાની ઊંડાણથી વાતો કરવામાં આવી અને એનું તલસ્પર્શી જ્ઞાન આપવામાં આવ્યું, જેથી કરીને બાળકો ખૂબ જ ખુશ થયા અને ભવિષ્યમાં પોતે સારા વક્તા બની શકે, વાર્તાકાર બની શકે, કવિ બની શકે એના માટેનો એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી બાળકો અને વાલીઓ પણ ખૂબ રાજી થયા છે. અને વેકેશનમાં આ વાંચન વલોણા કાર્યક્રમનો હું આભાર માનું છું કે વેકેશનમાં આ બાળકો છે એ મોબાઈલને તિલાંજલિ આપી અને જે અહીંયા જે શીખવવામાં આવ્યું છે એ સ્ટેપ પ્રમાણે પોતે વાર્તા, કાવ્ય બનાવશે અને પૂરતા વેકેશને પછી એ રજૂ કરશે. તો હું વાંચન વલોણા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ નોઈડા અફરોજા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અહીં શ્રી સરગવાડા પ્રાથમિક શાળામાં હું અભ્યાસ કરું છું. અહીં અમારે ત્યાં 2 દિવસ વાંચન વિચાર વિડીયોનું એક શિબિર યોજવામાં આવી છે, જેમાં અમે બધાએ ભાગ લીધો. તેમાંથી મને એક પુસ્તક વાંચવા માટે આપેલું, તેનું નામ છે માટલું બોલે છે. તે વાંચવાની મને ખૂબ જ મજા આવી, કારણ કે તેમાં અમને જે રીતે સમજાવ્યું હતું અમે તેવી રીતે વાંચ્યું, એટલે અમને બધું સમજાયું પણ અને તેમાંથી અમારે શું સારા વિચાર લેવા એ પણ અમને ખબર પડી. મારું નામ હાલે પોતરા નાસિરા છે. હું શ્રી સરગવાડા પ્રાથમિક શાળાની અંદર ધોરણ 5માં અભ્યાસ કરી રહી છું. આ વાંચન વલણમાં 2 દિવસથી હું આવું છું. આમાં મેં ભાગ લીધો છે. તો આ પુસ્તક બધા જ ને વાંચવું જોઈએ અને આમાં બધા જ ને ભાગ લેવો જોઈએ. મારું નામ છે બેડામાન. હું શ્રી સરગવાડા પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. આ વાંચન વર્ણનું સંસ્થામાં મને ખૂબ જ મજા આવી. અલગ અલગ પુસ્તકો વાંચવાની, સમજવાની અને તેમાંથી ઘણા બધા બોધ લેવાની મને ખૂબ જ મજા આવી. મેં એક વાંચન વર્ણનું દ્વારા આપવામાં આવેલ એક સમજુ બાળક નામનું પુસ્તક વાંચેલું છે. તેમાં ઘણા બધા પ્રસંગો આવેલા છે, જેમ કે માનવ અને આત્મા વગેરે. તેમાં એ બોધ મળે છે કે આપણે શાળા બાળક બનવા કેવા કામો કરવા જોઈએ. સમજુ બાળક હંમેશા મોટાનું આદર કરે છે, સ્વચ્છતા રાખે છે, શિક્ષકોનું બધું માને છે. આપણે પણ સમજુ બાળક બનવું હોય તો તે બધું કરવું જોઈએ અને આ પુસ્તક વાંચવાની મને ખૂબ જ મજા આવી. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મારું નામ નોઈડા રૂકસાર છે. હું સરગવાડા માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું અને આ વાંચન વલણોમાંથી મેં બાપુ પુસ્તક જે હતું તે લીધું હતું અને તેમાં કુલ પેજ 63 આવેલા છે. તેની કુલ કિંમત 55 રૂપિયા છે અને તેમાંથી મને એ બોધ મળે છે કે આપણે કદી ખોટું બોલવું જોઈએ નહીં, હંમેશા સાચું જ બોલવું જોઈએ. નમસ્તે. હું વિપુલ કુમાર રાવલ સરગવાડા પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવું છું. વાંચન વલોણું સંસ્થા જુનાગઢ દ્વારા અમારી સરગવાડા પ્રાથમિક શાળામાં 2 દિવસીય વાંચન વિચાર વિડીયો શિબિરનું આયોજન થયું હતું. તારીખ 6 થી તારીખ 7 સુધી આ શિબિરમાં
30 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. વાંચન વલણો સંસ્થા દ્વારા જે સાહેબ આવ્યા ને તેમના દ્વારા બાળકોને વાંચન પ્રત્યે અભિમુખ કરવા માટે ખૂબ સરસ રીતે સમજણ આપવામાં આવી. સાથે સાથે આ વાંચનની સમીક્ષાની અભિવ્યક્તિ કઈ રીતે સુંદર રીતે કરી શકાય તેની પણ ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને એના ફળશ્રુતિ રૂપે બધા જ બાળકો છે એ ઘરે પુસ્તકો વાંચવા લઈ ગયા અને આ પુસ્તકોને સારી રીતે પઠન કર્યું અને આજ રોજ તેમને ખૂબ સુંદર રીતે એની સમીક્ષા પણ કરી. આમ આ વાંચન વિચાર વિડીયો શિબિરથી બાળકોમાં વાંચન પ્રત્યે અભિમુખતા જોવા મળે છે. આજના સમયમાં મોબાઈલ મૂકી અને બાળકો છે એ પુસ્તકો તરફ વળે એ માટેનો આ વાંચન વલણો સંસ્થાનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું. અમારી શાળા પસંદ કરવા બદલ હું પુનઃ આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, અસ્તુ.